નમસ્કાર દોસ્તો, જય હિન્દ અને સ્વાગત છે આપ સૌ દોસ્તોનું લક્ષ્યમ એકેડેમીના આ ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મ પર અને હું ધવલ મારું આપ સૌ મારા દોસ્તોનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, ગૌણ સેવા દ્વારા જેના ઉપર લગભગ આપણે વિચાર કરતા હતા કે આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ક્યારે આવશે, તો આ ભરતી છે આવી ચૂકી છે અને એમાં ખાસ કરીને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલા મિત્રો આપના માટે સરસ મજાનો મોકો છે અને સમય પણ 5 મહિનાનો છે તૈયારી કરવા માટે. તો આખી નોટિફિકેશન જે પણ તમારા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલા લાગતા વળગતા મિત્રો છે એમને શેર કરી દેજો આ વિડીયો, જેથી કરીને એમને પણ આખી જ માહિતી મળી જાય. તો વાત એવી છે, ગૌણ સેવા દ્વારા બીઈ બીટેક ઇલેક્ટ્રિકલ અથવા તો ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ કરેલા મિત્રો આપના માટે ભરતી જાહેર થઈ છે. ટોટલ જગ્યા છે 115 જગ્યાઓ છે. આ 115 જગ્યા માટે ફોર્મ ફિલઅપ શરૂ થઈ ચૂક્યું છે. 20 તારીખથી 3 ઓગસ્ટ સુધી ફોર્મ ભરાશે. હવે આની જે ટોટલ જગ્યા છે એ કેટેગરી વાઇઝ આ રીતે રહેશે. 115 જગ્યા આ સ્પેશિયલી આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, એટલે કે તમારે આઈટીઆઈમાં જે છોકરાઓ આવે છે એ છોકરાઓને શીખડાવવાનું છે. એ છોકરાઓ માટે એઝ અ વન ટાઈપ ઓફ પ્રોફેસર જેવું કામ કરવાનું છે. આ આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર 115 જગ્યા. હવે આના માટે 18 વર્ષથી લઈને 36 વર્ષ સુધીના ઉમેદવારો અપ્લાય કરી શકશે. હવે 36 વર્ષ સામાન્ય કેટેગરીના પુરુષ ઉમેદવારો 36 વર્ષ, પણ સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારો એ 36 પ્લસ 5 વર્ષ એટલે 41 વર્ષ સુધી એમને છૂટ મળે. એવી જ રીતે અનામત કેટેગરી એસસી એસટી એસસી બીસી ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો માટે પણ 41 વર્ષ છે. અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને પણ અહીંયા 10 વર્ષનું છૂટછાટ મળે, પણ એ બહેનો છે એ 45 વર્ષ સુધી અપ્લાય કરી શકે. તો આ રીતે છે. હવે પગાર ધોરણ સમજી લ્યો, 40,800 રૂપિયાનો પગાર દર મહિને તમને મળશે. 5 વર્ષ સુધી ફિક્સ પગાર, એના પછી તમને ફૂલ પે કરી દેવામાં આવશે. આ એવી નોકરી છે, શાંતિથી તમે તમારું જિંદગી જીવી શકો. જે તમે કંપનીમાં કામ કરતા હોય એના કરતા અલગથી તમને અહીંયા કામ કરવાનો મોકો છે દોસ્તો, એ મળી રહ્યો છે. 40,800 રૂપિયા એટલે નાના સૂના નથી. કંપનીમાં 20,000 25,000 મળે છે, અહીંયા સરકારી રીતે તમને બધી વસ્તુઓ છે એ મળે છે, બરાબર. અને ત્યાર પછી તમારો જે છે એ લેવલ 5 નો મેટ્રિક્સ થાય. પગાર તમારા આ બેઝિક્સ છે, બેઝિકની અંદર એચઆરએ ડીએ એડ કરો 2032 આવે. 2032 ની અંદર તમે ફૂલ પેમાં આવો તો ત્યારે તમારો પગાર અંદાજિત 50,000 પ્લસ તમારો પગાર જે છે એ થઈ શકે. 50,000 પ્લસ થઈ શકે, બરાબર. હવે આમાં કયા કયા લોકો ફોર્મ ભરી શકે? જો ભાઈ બીઈ બીટેક કર્યું હોય અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું હોય, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ કર્યું હોય, એવા બધા ઉમેદવારો ફોર્મ ભરી શકશે. પણ એના માટે કોઈ પણ કંપનીની અંદર ને કામ કરેલું હોય એઝ અ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકેનું, એટલે કે એનો એક્સપિરિયન્સ 1 વર્ષ જોશે. જો ડિપ્લોમા કર્યું હોય તો 2 વર્ષનો એક્સપિરિયન્સ. ડિપ્લોમામાં પણ સેમ ઇલેક્ટ્રિકલ અથવા તો ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ કરેલું હોય તો 2 વર્ષનો એક્સપિરિયન્સ એ તમારે જોશે. તો આ રીતે તમારે જે છે એ મળી શકશે, જોબ જે છે તમને મળી શકે. તમારી 10મા ધોરણની અથવા 12મા ધોરણની અથવા તો એન્જિનિયરિંગની અંતર્ગત પણ જો કમ્પ્યુટર એક વિષય તરીકે તમારા રિઝલ્ટમાં હશે તો તમને કમ્પ્યુટરનું નોલેજ છે એવું માનવામાં આવશે અને અરજી જે છે એ ઓજસ ઉપર જઈને તમારે કરવાની રહેશે. પણ ધ્યાન રહે, આ જે અરજી છે એ 3 ઓગસ્ટ સુધી જ અહીંયા કરવાની છે. 3 ઓગસ્ટ પહેલા તમારે અરજી કન્ફર્મ કરી દેવાની, અરજી કરી દેવાની. અરજી કેવી રીતે કરવી એનો પણ વિડીયો છે, ડિટેલ વિડીયો તમને અમારી યુટ્યુબ ચેનલ ઉપર મળી જશે. પરીક્ષા ફી સામાન્ય કેટેગરી વાળા મિત્રોને 500 રૂપિયા અને બાકી અનામત કેટેગરી વાળા મિત્રો માટે 400 રૂપિયા રહેશે. પણ જો તમે પરીક્ષા આપવા જાઓ છો તો આ ફી પણ રિફંડ થઈ જશે. હવે પરીક્ષા પદ્ધતિ ખાલી એક પરીક્ષા, 210 માર્કની પરીક્ષા, સીબીઆરટી વાળી પરીક્ષા, એમસીક્યુ વાળી પરીક્ષા, પાર્ટ એ અને પાર્ટ બી વાળી પરીક્ષા. પાર્ટ એ છે 90 માર્કનો હશે, જેમાં રીઝનિંગ 30 માર્કનું પૂછાશે, મેથ્સ 30 માર્કનું, બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન 30 માર્કનું. આ રીતે થઈને 90 માર્ક. હવે આ 90 માર્ક છે ને,
આના પણ તમારે જે છે એ 40% માર્ક લેવા ફરજિયાત. એટલે અહીંયા તમારે 36 માર્ક છે એ લેવા ફરજિયાત રહેશે દોસ્તો. 36 માર્ક છે. ઓકે, પછી એવી જ રીતે 120 માર્ક અહીંયા ટેકનિકલના છે કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગને લગતું જ્ઞાન. 120 માર્ક. આ જે 120 માર્ક છે, આ 120 માર્કમાંથી તમારે અહીંયા 40% માર્ક લઈ આવવા ફરજિયાત. આ 40% માર્ક 120 માર્કમાંથી, એટલે અહીંયા પણ 48 માર્ક લઈ આવવા ફરજિયાત છે. એટલે 210 માર્કની આ પરીક્ષા. નેગેટિવ માર્કિંગ છે 0.25. 3 કલાકનો સમય છે. આ રીતે તમારે એક જ પરીક્ષા, આ પરીક્ષા ક્યારે થશે? નવેમ્બર 2026 માં થશે. આ પરીક્ષા નવેમ્બર 2026 માં ઓલરેડી કહી દીધું છે એ પરીક્ષા થવાની છે. તો દોસ્તો તૈયાર થઈ જાઓ આ પરીક્ષા માટે. જો તમે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું છે, ક્યાંક કંપનીમાં કામ કરો છો અને તમે તમારી જાતને સાબિત કરવા ઈચ્છો છો, સરકારી નોકરી કરવા ઈચ્છો છો, તો અવડી મોટી તક તમારા માટે આવી છે. જો આ ભરતીથી રિલેટેડ કોઈ વધારે વિગતો તમારે જોવી હોય, તૈયારી કરવા માટે અને પુસ્તકો માટે, તમે અહીંયા અમારી હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો છો. લક્ષ્યમ એકેડેમીની ઓનલાઈન બેચ પણ અવેલેબલ છે, જેમાં માત્ર 3999 ની અંદર તમને વિથ ટેકનિકલ બુક, જે 120 માર્કની આખી ટેકનિકલ બુક એ પણ આવી ગઈ હાર્ડ કોપીની અંદર, એ પણ તમને મળશે. લાઈવ પ્લસ રેકોર્ડેડ સેશન 210 માર્કના મળશે. સાથે સાથે તમને MCQ જે છે એની પણ પ્રેક્ટિસ કરાવવામાં આવશે. આશા રાખીએ આ માહિતી તમને સમજાઈ હશે. તેમ છતાં કાંઈ પણ તમારે વિગતો પૂછવી છે બેચ રિલેટેડ, બુક રિલેટેડ, તો તમે અહીંયા આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરીને જોડાઈ શકો છો. પણ ધ્યાન રાખજો, આની અંદર તમને કોઈ સાચા વ્યક્તિઓના માર્ગદર્શનની જરૂર છે, અને આ માર્ગદર્શન લક્ષ્યમ એકેડેમી, કે જેની સ્પેશિયાલિટી ટેકનિકલ બેચોની અંદર છે, એ તમને આપી શકે છે, અને એ પણ ખૂબ જ અફોર્ડેબલ પ્રાઇસમાં. 3999 ની અંદર તમને લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર્સ તમે તમારા અકોર્ડિંગ જોઈ શકશો. તમે જોબ કરતા હોય પણ તમારી પાસે દિવસના ખાલી 2 થી 3 કલાક હશે તો પણ આ પરીક્ષા પાસ થઈ શકાય એમ છે. બીજી વસ્તુ, તમને એનું હાર્ડ કોપીનું 120 માર્ક વાળું મટીરિયલ પણ મળે છે. ત્રીજી વસ્તુ કે આની અંદર ટેસ્ટ સિરીઝ જે છે, જે CBIT પદ્ધતિથી થવાની છે, એ પણ તમને મળે છે, ઇન્ક્લુડિંગ છે. તો આવી જે વસ્તુઓ છે એની ફીસ માત્ર તમારા જિંદગીના ઇન્વેસ્ટમેન્ટ છે. આ ભાઈ, આ 3999 ની અંદર તમને ઘર બેઠા તૈયારી કરવાનો સમગ્ર મોકો છે એવો મળે છે. તો આવો મૂકતા નહીં. અને વધારે કોઈ વિગતો માટે જોડાઈ શકો છો અમારી હેલ્પલાઇન નંબર ઉપર. કોઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ બોક્સમાં નીચે લખી શકો છો. ફરી પાછા તમને મળીશું નેક્સ્ટ આવા કોઈ સેશનની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.